જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્કાર મિત્રો, ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અમે તમને એવી માતાની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના બાળકો માટે પોતાનો જીવ આપી દીધો, પરંતુ બદલામાં તેને શું મળ્યું? માત્ર અપમાન અને તિરસ્કાર। આ વાર્તા તમને બતાવશે કે કેવી રીતે એક માતા પોતાના સ્વાભિમાન માટે ઊભી થાય છે અને પોતાની મહેનતથી દુનિયાભરમાં ખ્યાતિ મેળવે છે। આ વાર્તા એ દરેક વ્યક્તિ માટે પાઠ શીખવે છે જે તેના વૃદ્ધ માતા પિતાને બોજ સમજે છે। તો મિત્રો, આ વાર્તા અંત સુધી જોજો અને જો તમને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આ હૃદયસ્પર્શી વાર્તા શરૂ કરીએ। એક દિવસ પતિ રવિ અને માયા કાર જોવા માટે તેમના શહેરના સૌથી મોટા શોરૂમ પર પહોંચ્યા। માયાને કારનો કલર અને ડિઝાઇન ખૂબ જ ગમી। રવિએ વિચાર્યું હતું કે તે આ કાર તેની પત્નીને તેના જન્મદિવસ પર ગિફ્ટ કરશે, પરંતુ જ્યારે તે કારની નજીક પહોંચ્યા અને તેને નજીકથી જોવા લાગ્યા, ત્યારે શોરૂમનો એક કર્મચારી ઝડપથી તેમની તરફ આવ્યો અને કહ્યું, જુઓ સાહેબ, આ કાર વેચાઈ ગઈ છે। આ કાર મથુરાથી એક ખાસ મેડમ લેવાના છે। જો આ કાર બગડશે તો અમે ભારે મુશ્કેલીમાં મુકાઈ જઈશું। કૃપા કરીને તમે આ કારથી દૂર રહો। રવિએ ગુસ્સામાં કહ્યું, તમે આ કેવી રીતે કહી શકો? મેં 1 મહિના પહેલા આ કાર જોઈ હતી અને તેને ખરીદવાનું નક્કી કર્યું હતું। હવે તે વેચાઈ ગઈ છે। મેં મારી પત્નીને તેના જન્મદિવસ પર ગિફ્ટ કરવાનું વિચાર્યું હતું। શોરૂમ સ્ટાફે ધીરજ સાથે જવાબ આપ્યો, માફ કરશો સાહેબ, તમે કાર જોવા આવ્યા હતા, પણ તમે બુક કરાવી ન હતી। અમે કોઈની આટલી રાહ જોઈ શકીએ તેમ નથી। આ સાંભળીને માયા ખૂબ ગુસ્સે થઈ ગઈ। તેણે રવિને ટોણો માર્યો અને કહ્યું, તને કંઈ પણ બરાબર કરવું નથી આવડતું। તને હંમેશા મારી દરેક ઈચ્છા પૂરી કરવામાં તકલીફ પડે છે। રવિએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તને ખબર છે, મેં આ કાર માટે લોન લીધી હતી। મને પણ ખરાબ લાગે છે, પણ મારે શું કરવું? આટલા પૈસા ક્યાંથી લાવું? પરંતુ માયા તેની વાત સાંભળવા તૈયાર ન હતી। બંને વચ્ચે દલીલબાજી ચાલુ રહી। પછી એક સુંદર પોશાક પહેરેલી મહિલા શોરૂમમાં પ્રવેશી। તે મહિલા લગભગ 55 વર્ષની હતી। તેણીની આંખોમાં ચશ્મા હતા અને તે સુંદર બનારસી સિલ્ક સાડીમાં કોઈ રાણીથી ઓછી દેખાતી ન હતી। તેણીની હાજરીએ સમગ્ર શોરૂમનું વાતાવરણ બદલી નાખ્યું। શોરૂમના માલિકે તરત જ ખુરશી ખેંચી અને નમ્રતાથી પૂછ્યું, મેડમ, તમે ઠંડુ ચા પીશો કે કોફી? મહિલાએ હસીને કહ્યું, કોલ્ડ કોફી લાવો। શોરૂમનો એક કર્મચારી તરત જ દોડી ગયો અને તેમના માટે કોલ્ડ કોફી લાવ્યો। મહિલાએ ઔપચારિકતા પૂરી કરી અને શોરૂમના માલિકને કહ્યું, મને મારી કાર બતાવો। માલિકે માથું નમાવી કહ્યું, હા મેડમ, તમારી કાર સંપૂર્ણપણે તૈયાર છે। મહિલા કાર પાસે પહોંચી કે તરત જ રવિ અને માયા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓના ચહેરા જાણે ભૂતને જોયા હોય તેમ ફરી વળ્યા। સ્ત્રી તરફ ઈશારો કરીને માયાએ નીચા અવાજે કહ્યું, આ એ જ વ્યક્તિ છે? મહિલાએ તે બંને તરફ જોયું અને હળવું સ્મિત આપ્યું। પછી શોરૂમના માલિકને 50 લાખનો ચેક આપ્યો। તેણે કહ્યું કે આ ચેક રાખો અને આજે સાંજે સુધીમાં મારી કાર સુરક્ષિત રીતે મારી ઓફિસ પહોંચી જાય તેની ખાતરી કરો। માલિકે ઝૂકીને કહ્યું, મેડમ, તમે બિલકુલ ચિંતા કરશો નહીં। તમારી કાર સંપૂર્ણ સલામતી સાથે તમારી ઓફિસમાં પહોંચી જશે। ત્યારબાદ માલિકે તેમના માટે કારનો દરવાજો ખોલ્યો અને મહિલા તેની સાથે આવેલા 2 લોકો સાથે બહાર નીકળી ગઈ। રવિ અને માયા હજુ ત્યાં જ ઊભા હતા। તેમની આંખો હજુ પણ મહિલાને જતી જોઈ રહી હતી। માયાએ આશ્ચર્ય સાથે કહ્યું, અરે, આ એ જ સ્ત્રી છે જે એક સમયે બીજા પર નિર્ભર હતી। તે અહીં કેવી રીતે પહોંચી? તે જોઈને રવિ પણ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો। કાર શોરૂમની બહાર આવી કે તરત જ રવિ અને માયા ત્યાં જ ઊભા હતા। બંનેની નજર સવિતાજી પર સ્થિત હતી। તે માની શકતા ન હતા કે થોડા વર્ષો પહેલા તેમણે જેને એક કોડિયા માટે ઝંખતી જોઈ હતી તે આજે આવી હશે। માયાએ આશ્ચર્યથી રવિને પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? સરિતાજી આટલા અમીર અને પ્રભાવશાળી કેવી રીતે બની ગયા? તે જોયું તેમણે 50 લાખનો ચેક આપીને કાર ખરીદી છે। રવિ ચૂપ રહ્યો। તે પોતે પણ સમજી શકતો ન હતો। થોડીવાર પછી તેણે શોરૂમના કર્મચારીઓને બોલાવ્યા અને હળવેથી પૂછ્યું, ભાઈ,
આ સ્ત્રી કોણ હતી? શું તમે તેણીને જાણો છો? કર્મચારીઓએ હસીને કહ્યું, સાહેબ, તમે પણ મજાક કરો છો. તે આખા મથુરા અને નજીકના શહેરમાં પ્રખ્યાત છે. દરેક મોટા બિઝનેસમેન અને ઓફિસર તેમનું નામ જાણે છે. તેમના વિના કોઈ મોટી વાત પૂર્ણ થતી નથી. માયાએ ગભરાઈને કહ્યું, આ એ જ વૃદ્ધ સ્ત્રી છે. તે અહીં કેવી રીતે પહોંચી? હું માની શકતી નથી. રવિને પણ ખરેખર ખાતરી થઈ ગઈ. હવે બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો કે સરિતાજીના જીવનમાં એવું શું બન્યું કે તેમણે આટલી મોટી પ્રગતિ કરી? આ બાજુ સવિતાજી તેમને ઓફિસે પહોંચી ગયા હતા. આ ઓફિસ કોઈ લક્ઝુરિયસ ઓછી ન હતી. અંદર ફ્લોર પર મખમલ કાર્પેટ બિછાવેલી હતી. દિવાલો પર સુંદર ચિત્રો શણગારવામાં આવ્યા હતા. સરિતાજીની ખુરશી તેમના વ્યક્તિત્વ જેટલી જ પ્રભાવશાળી હતી. તે પોતાની ખુરશી પર બેઠા કે તરત જ તેમની નજર સામે પડેલા એક જૂના ફોટા પર પડી. તે ફોટો તેમને તેમના વીતેલા દિવસોની યાદ અપાવી રહ્યો હતો. આ ફોટો તેમને અને તેમના પુત્ર રવિનો હતો, જ્યારે તે તેમના સંઘર્ષના દિવસોમાં હતા. તેમણે ફોટો ઉપાડ્યો અને તેને જોઈને ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, આ મારો એ જ દીકરો છે જેને મેં બધું કર્યું તે જ મને આ સ્થિતિમાં લાવ્યો. આજે તેણે બધું ગુમાવ્યું છે અને હું અહીં છું. મારા પોતાના પગ પર ઊભી છું. આત્મનિર્ભર અને સફળ છું. ફોટો જોઈને તે ભૂતકાળમાં ખોવાઈ ગયા. તેમના સંઘર્ષના જૂના દિવસો તેમની આંખો સામે ચમકવા લાગ્યા. તેમને યાદ આવવા લાગ્યું કે અપમાન થઈને ઘરે ઘરે ભટકતી હતી. તેમને એ દિવસ યાદ આવી રહ્યો હતો ત્યારે રવિ અને માયાએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સરિતાજીને યાદ આવ્યું કે કેવી રીતે તેમની પુત્રવધુ માયા હંમેશા નાની નાની બાબતોમાં તેમને ટોળો મારતી હતી અને તેમનું અપમાન કરતી હતી. જો તારે આ ઘરમાં રહેવું જ હોય તો હું કહું તેમ રહેવું પડશે, નહીં તો બીજે ક્યાંક જા. રવિએ પણ તેની માતાને સાથ ન આપ્યો. તેણે તેની પત્ની માયાનો પક્ષ લીધો અને તેની માતાને વારંવાર ચૂપ કરી હતી. એક દિવસ સવારે રવિ તેની માતા સરિતાજી પાસે આવે છે. સરિતાજી પૂજા પછી તે ડ્રોઈંગ રૂમમાં આરામથી બેઠા હતા. ત્યારે રવિએ ગુસ્સામાં કહ્યું, માતા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે સવારે સ્નાન કરીને ઘરે બેસ. તને સમજાતું નથી? આ આટલું મોટું ઘર છે, આટલી મોંઘી વસ્તુઓ છે અને આ બધાની વચ્ચે તું છે. લોકો અમારા ઘરના વખાણ કરે છે, પણ જ્યારે તારી સામે જુએ છે ત્યારે બધા શરમથી મોં ફેરવી જાય છે. પહેલાં તો ગરમીએ સ્થિતિ બગાડી છે અને તેના ઉપર તારી ગંદકી. સરિતાજીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. દીકરા, હું સવારે સ્નાન કરીને જ ભગવાનનું ધ્યાન કરવા આવું છું, પણ હું આખી રાત પરસેવાથી લથપથ રહું છું. મારા રૂમનો પંખો તૂટી ગયો છે. મેં મારી વહુને ઘણી વખત કહ્યું છે કે તે ઠીક કરી આપે અને મારા માટે સાબુ અને પણ મારું સાંભળે કોણ? આ કહેતી વખતે તેમનો અવાજ ગૂંગણાવાળો લાગ્યો અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રવિએ માતાની વાતને ટાળતા કહ્યું, માતા, આ બધું સવારે ના કહે. તને તારી વહુની ફરિયાદ કરવામાં શરમ નથી આવતી? તે આખા ઘરની સંભાળ રાખે છે, તારી સેવા કરે છે અને તું તેના વિશે ફરિયાદ કરે છે. આ દરમિયાન માયા, જે રવિની પત્ની હતી, તે પણ બહાર આવે છે. તેને ટોણો મારતા કહ્યું, અરે માજી, તું પણ સવારે રડવા બેસી ગઈ. તને ખબર છે ને કે રવિને આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે નોકરી કરે છે અને ઘરનો ખર્ચો સંભાળે છે. માયાએ આગળ કહ્યું, સાંભળો, ઘરમાં નવો સાબુ ન હતો એટલે મેં માજી માટે જૂનો સાબુ રાખ્યો હતો, પણ ના, તેને સુગંધી સાબુ જોઈએ છે. અને જુઓ, તે પણ પંખા વિશે ફરિયાદ કરી રહી છે. હવે પંખો રિપેર કરાવવામાં એટલો ખર્ચો થશે કે તે આટલી રકમમાં નવો પંખો ખરીદી શકશે. અને હું કહું છું કે જો બીજી વહુ હોત તો તેણીને ઘણા સમય પહેલાં ઘરમાંથી કાઢી મૂકી હોત, પરંતુ હું જ તેને રાખી રહી છું. આટલું કહીને માયા રડવાનો ડોળ કરવા લાગે છે. રવિએ તેની પત્નીને ટેકો આપતા કહ્યું, જો માં, તે બિચારીને રડાવી દીધી. અને તને શું તકલીફ છે? તું તે સાબુ કેમ નથી વાપરતી? સરિતાજીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, વહુ, તે સાબુથી અમે હાથ ધોઈએ છીએ અને તું મને તે સાબુથી નહાવાનું કહે છે? તે સાબુથી સ્નાન કરીને હું ભગવાનની પૂજા કેવી રીતે કરી શકું? રવિ કંઈક કહેવા જ જતો હતો ત્યાં જ માયાએ અટકાવીને કહ્યું, શું સાબુ પણ ગંદો થઈ જાય છે? મેં હાથ ધોવા માટે હેન્ડવોશ રાખ્યો છે, તો શું હવે સાબુ વેડફાશે?
તમે તમારી માતાની રોયલ્ટી જોઈ. પછી તેણે કસરત કરતા કહ્યું, અને પંખામાં જેટલો ખર્ચ થશે આટલા પૈસામાં નવો પંખો ખરીદી શકાય છે. હવે કહો કે કેટલો ખર્ચ કરવો યોગ્ય રહેશે. તો રવિએ કહ્યું, માં, તને ખર્ચની ક્યાં ચિંતા છે? તારી બધી માંગણીઓ પૂરી થઈ રહી છે અને હું પીસતો રહું છું. સાંભળ, જો એ સાબુ વાપરવો હોય તો વાપર, નહીંતર રૂમમાં બેસી જા, બહાર આવવાની જરૂર નથી. માયાએ હસતા હસતા કહ્યું, રવિ, આ વર્ષે બહુ ગરમી છે. મેં એસી મંગાવી દીધું છે. હવે અમારા રૂમમાં એસી લગાવવામાં આવશે. પછી તેણે રવિને ઓફિસમાં જવા રવાના કર્યો. બિચારા સરિતાજીએ તે જ સમૂહનો ઉપયોગ કર્યો. બિચારા કરે પણ શું? હવે તેમને પોતાના શરીરમાંથી આવતી દુર્ગંધ આવવા લાગી હતી. તે તેમના રૂમમાં એકલા બેસી રડવા લાગ્યા. તેમને તેમના જૂના દિવસો યાદ આવી રહ્યા હતા. સરિતાજીએ તેમના પુત્ર રવિ માટે તેમના જીવનની દરેક ક્ષણનું બલિદાન આપ્યું હતું. તેમને તેને સારી શાળા અને કોલેજમાં ભણાવ્યો હતો. તેમને તેની નાની મોટી તમામ જરૂરિયાતો પણ પૂરી કરી હતી. લગ્ન બાદ પુત્રવધૂના આગ્રહથી તેમણે શહેરમાં એક મોટું ઘર પણ ખરીદ્યું હતું, જેથી તેમનો પરિવાર આરામથી રહી શકે. પણ હવે એ જ દીકરો અને વહુ તેમનું અપમાન કરી રહ્યા હતા. એક દિવસ ચાલતા ચાલતા સરિતાજી રવિના રૂમમાં ગયા. ત્યાં તેમને જોયું કે રવિ એસીની ઠંડી હવામાં સૂતો હતો. તેમને ચિંતા હતી કે કદાચ તેને શરદી લાગી જશે, તેથી તેમણે એસી બંધ કરી દીધું. થોડીવાર પછી બૂમો પાડતો રૂમની બહાર આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, મારા રૂમમાં એસી કોણે બંધ કર્યું? મારું એસી આખી રાત ચાલે તો શું કોઈને તકલીફ છે? સરિતાજીએ કહ્યું, દીકરા, મેં તેને બંધ કરી દીધું હતું. મેં જોયું કે તું ઠંડીથી ધ્રુજી રહ્યો છે, તેથી જ મેં તેને બંધ કરી દીધું. આ સાંભળીને રવિને વધુ ગુસ્સો આવે છે. તેણે કહ્યું, માં, આ તમારા જેવા ગરીબ લોકોનું ઘર નથી, જ્યાં એક જ એસીની નીચે 10 લોકો સૂઈ શકે. મને યાદ છે, જ્યારે હું મારા દાદા દાદીના ઘરે જતો હતો તો બધા એક જ જગ્યાએ સૂતા હતા. મને ખબર નથી કે બધાને હવા કેવી રીતે મળે. તારા પરિવારના સભ્યો ખૂબ જ કંજૂસ હતા, અને હવે તું મારા ઘરમાં પણ આ જ આદત લગાવવા માંગે છે. આવું ના કર. આટલું કહીને રવિ ગુસ્સામાં તેના રૂમમાં ગયો. આ સમયે માયા રસોડામાં થોડું કામ કરી રહી હતી. તેણે ગુસ્સામાં સરિતાજીને કહ્યું, મેં તમને કેટલી વાર કહ્યું છે કે બહુ દયા બતાવવાની જરૂર નથી. તમને આ બધું વહેલી સવારે સાંભળવાની ઈચ્છા કેમ છે? અને મને પૂછ્યા વિના મારા રૂમમાં પગ મૂકવાની હિંમત કેવી રીતે થઈ? હવે મને કામ કરવા દો. મારે 2-3 દિવસ માટે મારી માતાના ઘરે જવાનું છે. સરિતાજી ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. સરિતાજીએ પોતાના પૌત્ર અનમોલે પ્રેમથી પૂછ્યું, દીકરા, તું વેકેશનમાં નરહાલ જઈશ? તને ત્યાં ગમે છે? નાના નાની તારા માટે સારી વસ્તુઓ બનાવીને તને ખવડાવતા હશે, ખરું ને? અનમોલે બહુ નિર્દોષતાથી જવાબ આપ્યો, ના દાદી, નાના મને મીઠાઈ ખાવાની મનાઈ કરે છે. કહે છે કે તારા દાંત બગડી જશે. સરિતાજી તેની વાત સાંભળીને હસી પડ્યા. તેમણે માયાને કહ્યું કે પુત્રવધુ અહીંથી જ કંઈક સારું બનાવીને કેમ નથી લઈ જતી, જેથી અનમોલ ત્યાં સારું ખાઈ શકે. પછી માયાએ ડોલતા કહ્યું, મારા માતા પિતા ઈચ્છે છે કે બાળકો સારી વસ્તુઓ શીખે. તે મારા તમારા જેવા લોકો નથી, જેઓ બાળકોને નકામી વસ્તુઓ શીખવે. અને અનમોલ, મેં તને કેટલી વાર કહ્યું છે કે દાદી પાસે ના જઈશ. જો તું તેમની નજીક રહેશે તો તારા શરીરમાંથી પણ દુર્ગંધ આવશે. હવે જા તારા રૂમમાં. થોડા સમય પછી માયા સરિતાજી માટે થાળીમાં ખાવાનું લાવી. તેમાં ઠંડુ ભાત, દાળ અને થોડું અથાણું હતું. સરિતાજીએ આશ્ચર્યથી પૂછ્યું, વહુ, સવારે સવારે ઠંડા દાળ ભાત કેમ ખાવા? ગઈકાલના છે. માયાએ જવાબ આપ્યો, હા, અનમોલ ભાત ખાવા માંગતો ન હતો. તેણે પિઝાનો ઓર્ડર આપ્યો હતો. હવે તમે આખો ખાવો, નહીં તો બગડી જશે. અમુક ખોરાકને બગાડથી બચાવો. વિચારો કે તમારા પુત્રએ કેટલી મહેનત કરી છે. સરિતાજીએ વિચાર્યું કે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. આ ઘરમાં તેમની વાત સાંભળનાર કોઈ ન હતો. પુત્રવધુની સાથે સાથે દીકરો પણ તેમની આદર અને કાળજી લેવાનું ભૂલી ગયો હતો. આ સમયે ફોનની રિંગ વાગે છે. માયાએ ફોન ઉપાડ્યો. બીજી બાજુ રવિની બહેન પ્રિયંકા હતી. પ્રિયંકાએ પૂછ્યું, ભાભી કેમ છો? અને માં કેવી છે? માયાએ ડોળ કરતા કહ્યું, મારી હાલત વિશે ના પૂછો તો જ સારું. અને મમ્મીજીને ખૂબ મજા આવી રહી છે. તેમને શું થશે?
તમે મને કહો, તમે ખુશીથી જીવી રહ્યા છો ને? હું લાંબા સમયથી કહી રહી છું કે તમે તમારી જવાબદારી તમારી સાથે લઈ જાઓ. અમે પણ થોડી ક્ષણો શાંતિથી વિતાવીએ. ભાભીની કડવી વાત સાંભળીને પ્રિયંકાએ કહ્યું, હા ભાભી, હું મારી જવાબદારીઓ ભૂલી નથી, પણ એ અલગ વાત છે કે માં ત્યાંથી આવવા માંગતી નથી. ઘરમાં પપ્પા અને અમારા બાળપણની યાદો છે. ત્યારે પ્રિયંકા કહે છે, ભાભી, હું વિચારું છું કે હું પણ થોડા દિવસ ત્યાં આવી જાઉં અને થોડા દિવસ તમારી અને માં સાથે રહીએ. કદાચ આ તમને થોડી રાહત આપશે. ભાઈને કહો કે હું કાલે આવું છું. આ સાંભળીને માયાએ ફોન પછાડ્યો અને કહ્યું, શું એક સમસ્યા ઓછી હતી કે બીજી પણ આવી રહી છે? માયાના ચહેરા પર ગુસ્સો હતો. સરિતાજીએ પૂછ્યું, વહુ, કોનો ફોન હતો? માયા ચમકી અને જવાબ આપ્યો, કોનો કોલ હોઈ શકે? તે તમારી વહાલી દીકરી પ્રિયંકાનો હતો. તે કહેતી હતી કે તે આવતીકાલે આવી રહી છે. હવે મને કહો કે તે અહીં રહીને કઈ જવાબદારીઓ નિભાવશે? બીજી તરફ અમારા ખર્ચમાં વધારો થશે. પ્રિયંકાના આગમનના સમાચાર સાંભળીને સરિતાજીનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. તેમના ચહેરા પર આંસુ સ્મિત હતું. 2 દિવસ સુધી તે ઘડિયાળને જાણે સમય પસાર થવાની આતુરતાથી રાહ જોતા હતા. તેમણે આશા હતી કે તેમની પુત્રી તેમને ટેકો આપશે, જે તેમને તેના ઘરમાં આજ સુધી મળતો ન હતો. તે પછી પ્રિયંકાના આગમન પહેલા માયા એક જૂની સાડી સરિતાજી તરફ ફેંકે છે અને કહે છે કે આજે સારી રીતે સ્નાન કરી લો અને આ સાડી પહેરો. સરિતાજીએ સાડી જોઈને પુત્રવધૂને પૂછે છે કે વહુ, તે આ સાડી ક્યારેય પહેરી નથી. આ કોની સાડી છે? તો માયા કહે છે કે આ સાડી મારી માતાની છે. તેની પાસે આવી ઘણી જૂની સાડીઓ પડી છે, એટલે મેં કહ્યું હતું કે તમારા માટે 2-4 આપે. હવે સરિતાજીએ કહ્યું, વહુ, શું મારો દીકરો એટલું પણ નથી કમાતો કે તે મને જોડી સાડી આપે? હવે હું શું તારી માતાની પહેરેલી સાડી પહેરું? આ સાંભળીને માયાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. તને સરિતાજીનું મોં પકડી મેણા મારી કહ્યું, શોખ તો જુઓ, આ ડોશીનો એક પગ કમરે લટકે છે અને તેને નવી સાડી જોઈએ છે. ચૂપચાપ સ્નાન કરો અને આ સાડી પહેરી લો, નહીંતર આજ રાત તમને આ ફાટેલી સાડીમાં રેલવે સ્ટેશન પર છોડી આવીશ. જ્યારે લોકો તને ત્યાં ભીખ માંગતા જોશે, ત્યારે તને તારી સ્થિતિ સમજાશે. હવે જાઓ અને મારી નજર સામેથી દૂર જાઓ. બિચારા સરિતાજી પોતાના ભાગ્યને શાપ આપતા હતા અને વિચારતા હતા કે ખબર નથી મારે બીજું શું શું જોવું અને સાંભળવું પડશે. કે 2 કલાક પછી પ્રિયંકા તેની માતાના ઘરે પહોંચી. માયાએ તેને આવકારવા ચા અને માત્ર 2 બિસ્કિટ રાખ્યા. સરિતાજી નજર તે બિસ્કિટ પર પડી. આ જોઈને પ્રિયંકાનું હૃદય લાગણીથી ભરાઈ આવ્યું. તે સમજી ગઈ કે તેની માતા કઈ સ્થિતિમાં છે. પ્રિયંકાએ પ્રેમથી તેની માતા તરફ બિસ્કિટ લંબાવ્યા અને કહ્યું, માં, આ લે અને ખાઈ લે. મને ખબર છે કે તું દિવસ દરમિયાન ખાતી નથી. સરિતાજીએ કહ્યું, ના દીકરા, તું થાકીને આવી છે, તું ખાઈ લે, હું આખો દિવસ ખાતી રહું છું. પ્રિયંકાએ તેની માતાના હાથમાં બિસ્કિટ મૂક્યા અને કહ્યું, હા માં, તે દેખાઈ જ રહ્યું છે, તું ચૂપચાપ બિસ્કિટ ખાઈ લે. સરિતાજીએ બિસ્કિટ એવી રીતે ખાધા જાણે વર્ષો પછી તેમણે કંઈક સ્વાદિષ્ટ ચાખ્યું હોય. આ જોઈને પ્રિયંકાને તેના હૃદયમાં વધુ દુઃખ થયું અને તે અંદરથી રડવા લાગી. પ્રિયંકા લિવિંગ રૂમમાં તેની માતા અને ભાભી માયા સાથે વાત કરી રહી હતી. ત્યારે તેણે જોયું કે તેનો ભત્રીજો અનમોલ તેના પર્સમાં હાથ નાખીને પૈસા કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રિયંકા તરત જ ત્યાં ગઈ અને તેને રંગે હાથે પકડી લીધો અને તેને પ્રેમથી સમજાવ્યો, અનમોલ દીકરા, આ બહુ ખોટું કામ છે, આવું ના કર. જો તું ફરીથી આવું કરશે તો હું તારા માતા પિતાને ફરિયાદ કરીશ. તું સારો બાળક છે, જ્યારે તું આ કરે છે ત્યારે તે બિલકુલ સારું લાગતું નથી. અનમોલે શરમથી માથું ઝુકાવી દીધું. પ્રિયંકાએ વિચાર્યું કે આ બાળકનું નિર્દોષ કૃત્ય છે, પરંતુ આ આદત ભવિષ્યમાં સમસ્યાનું કારણ બની શકે છે. બીજે દિવસે સવારે ઘરમાં બધાનું સ્મિત ખરાબ હતું. રવિ ગુસ્સાથી બૂમ પાડી રહ્યો હતો, માયા, મારો રૂમાલ ક્યાં છે? કૃપા કરીને તેને શોધી મને આપ. આ નાનકડા મકાનમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. ઉપરથી ઘણા લોકો આવે છે. હું હવે ખૂબ જ પરેશાન છું. માયા ઝડપથી રૂમમાં ગઈ અને ઓશિકા નીચેથી રૂમાલ લઈ આવી. તેણીએ ઈર્ષા સાથે કહ્યું, આ લો અને હવે કૃપા કરીને મને પરેશાન કરશો નહીં.
હું રસોડામાં નાસ્તો બનાવું છું. પછી રવિએ પૂછ્યું કે મારો નાસ્તો તૈયાર છે કે નહીં. માયાએ ગુસ્સામાં કહ્યું, હા હા, આવો, હું સવારથી રસોડામાં વ્યસ્ત છું અને અનમોલ માટે પણ નાસ્તો તૈયાર કરું છું. તેણે પણ સ્કૂલે જવાનું છે. માયાએ બધાને નાસ્તો પીરસ્યો અને અનમોલને કહ્યું કે સેન્ડવિચ અને કેળા રાખ્યા છે, જલ્દી ખાઈ લે, નહીંતર અમને સ્કૂલે મોડું થશે. પ્રિયંકાએ માયાને કહ્યું, ભાભી, તમે અનમોલને ખવડાવો, ત્યાં સુધી હું તેની બેગ પેક કરી દઈશ. પ્રિયંકા અનમોલની બેગ પેક કરી રહી હતી ત્યારે તેની નજર બેગના ખૂણામાં રાખેલા કેટલાક પૈસા પર પડી. તેણે તે પૈસા કાઢ્યા અને અનમોલને પૂછ્યું, અનમોલ, આ પૈસા તું ક્યાંથી લાવ્યો? તે ફરીથી પૈસાની ચોરી કરી છે? ગઈકાલે જ મેં તને સમજાવ્યું હતું કે આ સારી વાત નથી. પછી અનમોલ ગુસ્સામાં કહે છે કે તારી હિંમત કેવી રીતે થઈ મારી બેગ ચેક કરવાની? મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, મારે ખાવાનું પણ નથી ખાવું. અનમોલનો અવાજ સાંભળીને માયા રસોડામાંથી બહાર આવી અને બોલી, શું થયું અનમોલ, આટલો ગુસ્સામાં કેમ છે? તેથી ગુસ્સામાં અનમોલે ફરિયાદ કરતા કહ્યું, મમ્મી, જો ફોઈએ મને કાલે ઠપકો આપ્યો અને આજે તેમણે મારી બેગમાંથી પૈસા ઉપાડી લીધા. પછી માયા ગુસ્સામાં પ્રિયંકા તરફ ફરી અને પ્રિયંકાને કહ્યું, તમને બાળકોના પૈસા લેતા શરમ નથી આવતી? આખરે મારા દીકરાએ એવું શું કર્યું છે કે તમે તેને ઠપકો આપ્યો? પ્રિયંકાએ કહ્યું, ભાભી, ભલે તે નાનો છે, પરંતુ અમારા ઘરમાં આ સંસ્કાર નથી. શું તમે જાણો છો કે મેં તેને શા માટે ઠપકો આપ્યો હતો? ગઈકાલે તમારા વહાલા અનમોલે મારા પર્સમાંથી પૈસા કાઢ્યા હતા. પછી જુઓ, તેને તે હવે ચોરી કરવાનું પણ શીખી ગયો છે. જો તમે તેને રોકશો નહીં તો કાલે તે મોટી ભૂલો કરશે. તેમની વાતો સાંભળીને આ બાજુ સરિતાજી ધીમેથી બોલ્યા, અરે પ્રિયંકા, એ તો બરાબર કર્યું છે. બાળકોને ઠપકો આપવો જરૂરી છે. આખરે તે આ ઘરનું બાળક છે. તે બગડી જાય તેવું કોઈ ઈચ્છતું નથી. તેના બદલે જો મારો પુત્ર હોત તો મેં તેને સખત સજા આપી હોત. ત્યારે માયાએ દબાણયુક્ત સ્વરમાં જવાબ આપ્યો અને કહ્યું કે મારા પુત્રને સ્પર્શ કરવાની હિંમત કોણ કરશે? પ્રિયંકાએ કહ્યું, ભાભી, તમે એવું કેમ બોલો છો કે અનમોલ અમારા માટે કંઈ નથી? હું ઈચ્છું છું કે તે એક સારો બાળક બને, પરંતુ જો તમે તેની દરેક ભૂલ સ્વીકારતા રહેશો તો તે વધુ જિદ્દી બનશે અને આ આદત તેને ખોટા રસ્તે લઈ જશે. માયાએ ગુંગળાતા અવાજે કહ્યું, જુઓ, 2 દિવસ જ થયા છે અને તે મારા દીકરાને ચોર બનાવી દીધો છે. ત્યાં રવિએ ગુસ્સામાં આવીને પ્રિયંકાને કહ્યું, તું માતાને મળવા આવી હતી, હવે જો મળવાનું પત્યું હોય તો પાછી જા અને તારું ઘર સંભાળ અને અમને અમારા ભાગ્ય પર છોડી દે. ત્યારે પ્રિયંકાએ કહ્યું, ભાઈ, જ્યારે તમારાથી વૃદ્ધ માતા નથી સંભાળી જતી તો પછી બાળકનું ધ્યાન કેવી રીતે રાખશો? વિચારો, જો તમે આવી વાતો કરશો તો તમારું બાળક શું શીખશે? તમે તેને ખોટી વાતો પર રોકી પણ શકતા નથી. તેની સામે તમે તમારી માતા અને બહેનને માન આપતા નથી. તો પછી તમે શું વિચારો છો કે જ્યારે તે મોટો થશે ત્યારે તે તમારું સન્માન કરશે? તે તમને બિલકુલ માન નહીં આપે. પ્રિયંકાની વાત સાંભળીને રવિ મનમાં જ સળગી ગયો. પ્રિયંકા તેની વાત પૂરી કરી રહી હતી ત્યારે રવિ ગુસ્સામાં અનમોલ તરફ ગયો, તેને થપ્પડ મારી અને કહ્યું કે શાળામાં જા, હું તારી સાથે પછી વાત કરીશ. અનમોલની આંખોમાં આંસુ હતા અને તે ત્યાંથી ઉદાસ થઈને ચાલ્યો ગયો. માયાએ ગુસ્સે થઈને તેની નણંદ પ્રિયંકા સામે જોયું. તેણીએ કહ્યું, તમે મારા બાળકને રડાવ્યો, તમને થોડી રાહત મળી હશે. હવે અહીંથી જાઓ અને જો તને માની એટલી યાદ આવે છે તો પછી આ કચરાનો ટોપલો તમારી સાથે લઈ જાઓ. અમને તે જોઈતું નથી. પ્રિયંકાએ કહ્યું, ભાભી, તમને યાદ છે કે આ કોનું ઘર છે? જ્યારે 11 વર્ષ પહેલાં અમે ગામમાં જમીન અને મકાન વેચવાની વાત કરી હતી ત્યારે તમે બંનેએ કહ્યું હતું કે અમે તેને વેચીને શહેરમાં મોટું મકાન લઈશું અને તે સમયે મેં કહ્યું હતું કે પિતાએ માતાની સંભાળ રાખવા માટે આ બનાવ્યું હતું, પરંતુ તમે કહ્યું હતું કે માતાનું ધ્યાન રાખવામાં આવશે. શું તમે માતાનું આવું ધ્યાન રાખો છો? રવિ ચીડાઈ ગયો અને બોલ્યો, માં, તું શું કહેવા માંગે છે? પછી પ્રિયંકાએ કહ્યું, ભાઈ, હવે શું કહેવાનું બાકી છે? મને કોઈ લોભ ન હતો, પણ તમે બંનેએ માતાને માન આપ્યું નથી. ભાભી, જો તમે ઈચ્છો છો કે હું મારી માતાને મારી સાથે લઈ જાઉં તો સારું છે, પરંતુ 11 વર્ષ પહેલાં જમીન અને મકાન વેચીને જે પણ રકમ મળી હતી તે માતાના નામે ફિક્સ કરી દો
અને આ ઘર માતાનું છે. માતા જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. તો માયાએ નસકોર મારતા કહ્યું, હા, લઈ જાઓ, આમને અમને કોઈ સમસ્યા નથી. પ્રિયંકાએ કડક સ્વરમાં કહ્યું, ઠીક છે, માતાને હું મારી પાસે લઈ જઈશ, પણ પૈસા અને આ ઘર તેમના નામે જ હોવું જોઈએ. ત્યારે રવિ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તારો શું મતલબ છે કે પૈસા માતાના નામે ટ્રાન્સફર કરવા જોઈએ અને માતા આટલા મોટા ઘરમાં એકલી રહે? પ્રિયંકાએ હસતા હસતા કહ્યું, ભાઈ, આજે સવારે જ તમે ચીસો પાડી રહ્યા હતા કે ઘર કેટલું નાનું છે, લોકો આવે છે તો તમને શરમ આવે છે, અને હવે કહો છો કે આ મોટું ઘર છે. એકવાર વિચારો, તમારે કહેવું શું છે? માયા ગુસ્સામાં કહે છે, સાંભળી લો નણંદ રાણી, જો તમે અહીં કંઈક લેવા આવ્યા છો તો તમને એક પૈસો પણ નહીં મળે, પણ હા, જો માજીને લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો. પ્રિયંકા ઊભી થઈ અને બોલી, ભાભી, માતા ક્યાંય નહીં જાય. આ ઘર મારી માતાનું છે અને તેની ગરિમા અને અધિકારોનું રક્ષણ કરવું મારી ફરજ છે. આ સાંભળીને રવિએ ગુસ્સામાં માતાનો હાથ પકડીને કહ્યું, તે તારી દીકરીને કહ્યું જ હશે કે અમે તારી કાળજી લેતા નથી. સાંભળ, અમે તને છોડી દઈશું તો તને કોઈ પૂછશે નહીં. પ્રિયંકાએ તેના ભાઈનો હાથ પકડી કહ્યું, ભાઈ, માતાનો હાથ છોડો. અને તમને કેવું લાગ્યું કે માતાનું સન્માન ફક્ત તમારા પર નિર્ભર છે? માતાએ અમને ઉછેર્યા છે, દરેક જરૂરિયાત પૂરી કરી છે, પરંતુ તમે તેને શું આપ્યું? અપમાન અને મુશ્કેલી. હવે હું તેમને કહીશ કે તમારી માતાનું સન્માન કેવી રીતે કરવું. પ્રિયંકાએ ગુસ્સામાં ભાઈનો હાથ પકડીને કહ્યું, ભાઈ, માનો હાથ છોડો. જો તમે તેને વધુ મુશ્કેલી આપી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પ્રિયંકાને આ રૂમમાં જોઈને રવિ થોડો ડરી ગયો, પણ સરિતાજી રડતા બોલ્યા, દીકરા, આમાં તારા ભાઈ અને માયાનો વાંક નથી. કદાચ મારી ભૂલ છે, કારણ કે હું હવે નબળી પડી ગઈ છું. હવે હું શું કરી શકું? પ્રિયંકાએ ઊંડો શ્વાસ લીધો અને તેની માતાનો ચહેરો પકડીને કહ્યું, આવું ન બોલ. તે હંમેશા અમને શીખવ્યું છે કે આપણે આપણા હક માટે ઊભા રહેવું જોઈએ. પિતાના ગયા પછી તે એકલીએ અમારી સંભાળ લીધી, મારા લગ્ન કર્યા અને મને જીવન જીવવાની સાચી રીત શીખવી. મને યાદ છે કે લગ્નના દિવસે તે મારા માટે કેટલા બલિદાન આપ્યા હતા, અને તે દિવસે આ લોકોએ મારી સહી કરાવી હતી જેથી હું પછીથી બદલાઈ ન જાઉં. પ્રિયંકાનો અવાજ વધુ મજબૂત બની ગયો. તેણીએ આગળ કહ્યું, જ્યારે આ આટલા બધા બદલાઈ શકે છે તો પછી તું તારા માટે કેમ લડી શકતી નથી? વહુ તો વહુ, પણ તારો પુત્ર પણ તારો આદર નથી કરતો, અને તારો આ નાનો પુત્ર પણ તને આવતા જ લાતો મારે છે, પણ તું ચૂપ રહી બધું કેમ સહન કરે છે? તું કોઈ બોજ નથી. પ્રિયંકાના શબ્દોએ સરિતાજીને હિંમત આપી અને તેમની આંખોમાં હિંમતની ચમક પાછી આવી ગઈ. પ્રિયંકાના શબ્દો પર માયા ગુસ્સે થઈ ગઈ. તેને પ્રિયંકાના વાળ પકડી કહ્યું, તું આ ઘરમાં આવીને બહુ બોલે છે. હવે બહુ થઈ ગયું. મેં તને બહુ માન આપ્યું છે, પણ તું સમજશે નહીં. હવે મારે ઘરમાંથી નીકળ. જો પ્રિયંકા ઈચ્છતી હોત તો તે માયાને પળવારમાં જવાબ આપી શકી હોત, પરંતુ તેણે તેની માતા સરિતાજી તરફ જોયું, જેઓ અત્યાર સુધી મૌન હતા. તે અચાનક ઊભા થઈ ગયા અને તેમની આંખોમાં ગુસ્સો હતો. તેમણે માયાને જોરથી થપ્પડ મારી અને ગર્જના કરી, મારી દીકરીને છોડી દે. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને સ્પર્શ કરવાની? માયાને ડગમગતી જોઈને રવિ ગુસ્સે થઈ ગયો અને તેની માતા પર બૂમો પાડવા લાગ્યો, માતા, તારી દીકરીએ તને 4 દિવસમાં આટલું ખવડાવ્યું કે તારું વજન વધી ગયું છે. હવે તું અમને થપ્પડ મારી રહી છે? આ સાંભળીને પ્રિયંકાનો ગુસ્સો વધી જાય છે. તે તેના ભાઈ પાસે ગઈ અને તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, બેશરમ માણસ, તું તારી મા સાથે આવી વાત કરે છે? જે પોતાની માતાનું સન્માન નથી કરી શકતો તે સમાજની કોઈ પણ સ્ત્રીનું સન્માન કેવી રીતે કરશે? હવે હું તમને કહીશ, તમે રાહ જુઓ. હવે હું તમને ચોક્કસ કહીશ, થોડીવાર રાહ જુઓ. પ્રિયંકાએ તરત જ પોલીસને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ, એટલે કોઈને કંઈ કહેવાની જરૂર ન પડી. સરિતાજીએ પોલીસને પોતાની વાત કહી. પોલીસે તરત જ રવિ અને માયાની ધરપકડ કરી. બીજા દિવસે રવિ અને માયાને છોડી દેવામાં આવે છે. હવે તેઓને અહેસાસ થઈ ગયો કે માન અને પરિસ્થિતિ બંને બગડી ગયા હતા. રડતા રડતા બંને સરિતાજીના પગે પડી ગયા. માતા, કૃપા કરી અમને માફ કરો.
અમે અમારી માતા જેવી દેવીનો આટલો બધો અનાદર કર્યો છે. અમને નરકમાં પણ જગ્યા નહીં મળે. માયાએ પણ રડતા રડતા કહ્યું, માતા, અમને માફ કરો. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. સરિતાજીએ પોતાની પુત્રી તરફ જોયું. પ્રિયંકાએ હસતા કહ્યું, માં, પહેલા પણ નિર્ણય તું લેતી હતી અને આજે પણ તું જ લે, પરંતુ આટલું યાદ રાખજે કે પહેલા તું તારી જાતને માન આપે તો જ લોકો તારું સન્માન કરશે. સરિતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તમારા બંને સાથે વાત નહીં કરું. તમે મને જે દુઃખ આપ્યું છે એનો હિસાબ ભગવાન લેશે. હવેથી હું તમારી સાથે કોઈ સંબંધ નહીં રાખું. સરિતાજીએ પોતાના દીકરા અને વહુને જોતા કડક શબ્દોમાં કહ્યું, તમે જે પૈસા પહેલા લીધા હતા તે તમે લઈ લીધા છે, પણ તમને મારાથી કંઈ નહીં મળે. તમે બંને આ ઘર 2 દિવસમાં ખાલી કરો અને જ્યાં જવું હોય ત્યાં જાઓ. ઘરના લોભમાં વહુ અને પુત્ર બંનેએ માતાને માન ન આપ્યું. હવે મારે એ ઘરમાં રહેવું નથી. મારે આ ઘર વેચીને મથુરા જવું છે. ત્યાં હું મારા જેવી ગરીબ માતાઓ સાથે સમય પસાર કરીશ. કમસે કમ કોઈ મને ત્યાં બદનામ તો નહીં કરે. આટલું કહી સરિતાજી દીકરી પ્રિયંકાની મદદ લઈને તેમના રૂમમાં ગયા. 2 દિવસ પછી રવિ અને માયાએ મજબૂરીના કારણે ઘર ખાલી કરવું પડ્યું. પ્રિયંકા તેની માતાને થોડા દિવસો માટે તેના ઘરે લઈ આવી. તેણે એજન્ટને બોલાવીને તેને ઘરે વેચી દીધું અને માતાના નામે પૈસા ફિક્સ કરાવ્યા, જેથી તેમની જિંદગી સુરક્ષિત રહી શકે. સરિતાજીના જીવનમાં મોટો બદલાવ આવ્યો. પ્રિયંકા અને તેના પતિએ તેમને પોતાની સાથે રાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ સરિતાજીએ પોતાને માટે એક અલગ રસ્તો નક્કી કર્યો. 10 દિવસ પછી સરિતાજી મથુરા ગયા અને ત્યાં તેમણે એક વૃદ્ધ મહિલાના ઘરે રહેવાનું નક્કી કર્યું, જે માટીની મૂર્તિઓ બનાવીને ગુજરાન ચલાવતી હતી. સરિતાજીએ તે સ્ત્રીને કહ્યું, અમ્મા, તમે મને તમારા ઘરમાં સહારો આપ્યો છે. હવે હું પણ તમારી મદદ કરવા આવીશ છું. ઓછામાં ઓછું હું આટલું તો કરી શકું. હવે અમ્માએ થોડું અચકાઈને કહ્યું, આ કામ થોડું કઠિન છે, પણ જો તને રસ છે તો તું ચોક્કસ મને મદદ કરી શકે છે. સરિતાજીના ચહેરા પર થોડું સ્મિત આવી ગયું. તેમને બાળપણથી જ માટીની મૂર્તિ બનાવવાનો શોખ હતો. નવરાત્રિ અને ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિઓ બનાવવામાં આવી હતી. સરિતાજીએ અમ્મા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમને તેમની કળાનો ઉપયોગ કરીને નવા પ્રકારની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું. તેમને મૂર્તિઓમાં એવું આકર્ષણ હતું કે જોનારાઓએ દંગ રહી જાય. તેમને મૂર્તિઓમાં એવો રંગ ભર્યો કે હજી ઉઠી જાગતી દેખાતી હતી. હવે અમ્માજીની દુકાને ગ્રાહકોની ભીડ વધવા લાગી. દૂર દૂરથી તેમની મૂર્તિઓ ખરીદવા લોકો આવવા લાગ્યા. સરિતાજી મહેનત રંગ લાવી. હવે તેમને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા. હવે તેમને સ્ટેડિયમમાં ખેલાડીઓની મૂર્તિઓ અને અન્ય કલાકારો મોટા પ્રોજેક્ટ પણ મળવા લાગ્યા. થોડા વર્ષોમાં સરિતાજી મથુરાના જાણીતા વ્યક્તિત્વ બની ગયા. તે એક સમયે મુશ્કેલીઓનો સામનો કરતી મહિલા હતી, પરંતુ હવે તે એક સફળ અને આત્મનિર્ભર મહિલા તરીકે જાણીતી હતી. હવે સરિતાજીએ એટલી કમાણી કરી લીધી હતી કે તે રોજ 100 લોકોને ખવડાવી શકતી હતી. એક દિવસ શોરૂમના લોકોએ સરિતાજીની નવી કાર તેમની ઓફિસમાં પહોંચાડી દીધી. સરિતાજી ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે રવિ અને માયા તેમની કારને અનુસરીને ઓફિસ પહોંચ્યા હતા. માતાની આલીશાન ઓફિસ જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા અને પછી તેઓ સરિતાજીના પગમાં પડીને રડવા લાગ્યા. રવિએ કહ્યું, માતા, અમને માફ કરો. અમે અમારી માતા જેવી દેવીનું ખૂબ અપમાન કર્યું. તમે ગયા કે તરત જ મેં મારી નોકરી ગુમાવી દીધી. હવે અમે એક પૈસા માટે પણ નિર્ભર બની ગયા છીએ. ભગવાન અમને નરકમાં પણ સ્થાન નહીં આપે. ભગવાન અમને નરકમાં પણ સ્થાન નહીં આપે. માયા પણ રડી પડી અને બોલી, માજી, અમને માફ કરો. અમે બહુ મોટી ભૂલ કરી છે. સરિતાજીએ શાંતિથી તેમની વાત સાંભળી, પણ તેઓ નબળા ન હતા. તેમણે જોરથી કહ્યું, હવે હું મારો નિર્ણય બદલીશ નહીં. તમે જે કર્યું છે તેની તમને માફી નહીં મળે. હું મારા સ્વાભિમાન માટે જીવવા માંગુ છું. તમારે બંને ઘર અને મારા જીવનથી દૂર રહેવું પડશે. સરિતાજીએ ઓફિસના ચોકીદારને બોલાવીને કહ્યું, તેમને બહાર ફેંકી દો. ચોકીદારે રવિ અને માયાને ધક્કો મારી
બહાર કાઢ્યા. રવિ અને માયા અફસોસ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. સરિતાજીએ ક્યારેય તેમની તરફ પાછું વળીને જોયું નથી. તે પોતાની પ્રગતિ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધતા રહ્યા. તો મિત્રો, તમારું શું માનવું છે? શું સરિતાજીનો નિર્ણય સાચો હતો? કોમેન્ટમાં અમને તમારા વિચારો જણાવો. તો ચાલો હવે પછીના વિડીયોમાં તમને બીજી ચર્ચા સાથે મળીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.